ધોરણ 12 જે યુનિટનો લેક્ચર ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રિક કરંટ અને ભાગ નંબર 4. આની પહેલા આપણે ભાગ નંબર 2 અને 3 નો વોલ્ટેજ ડિવાઇડિંગ મેથડની જ વાત કરતા હતા. હજી એની વધારે એમસીક્યુ ની પ્રેક્ટિસ, સર્કિટની પ્રેક્ટિસ આપણે કરીએ છીએ ત્યાં સુધી તમને મગજમાં ન ઉતરી જાય. તો લેટ્સ સે ઉદાહરણ નંબર 4. બરોબર, ઉદાહરણ નંબર 4. आई सर्किट આપેલી છે. પ્રશ્ન ફરીથી સેમ. દરેક વિભાગમાં વહેતો કરંટ, વહેતો વિદ્યુત પ્રવાહ શોધો અને દરેક વર્ટાઇસિસ, દરેક ખૂણા अथवा जंक्शन परना विद्युत स्थितिमान जणाવો. बरोबर. तो હું તો આ પ્રશ્નમાં સર્કિટ આપેલી છે. આપણે પ્રશ્નની અંદર જ, પ્રશ્નની સર્કિટની અંદર જ જવાબ લખીશું. તમે એવું બી સ્વીકારી શકો કે સર આળસુ છે, તો યસ. તો સૌથી પહેલા આપણે વોલ્ટેજ ડિવાઇડ કરીશું કે બેટરીનો વોલ્ટેજ કેટલો છે, કે 2 વોલ્ટ જેટલો આપેલો છે. યસ, 2 વોલ્ટ લખી દઈએ. અને બાકી બધા જે ઓહમ આપેલા છે, એટલે અવરોધ આપેલા છે, એ 2 ઓહમનો અવરોધ છે. એટલે આપણને શું કે I બરાબર V બાય R માં સરળતા રહે. 2 ઓહમનો અવરોધ અને આ 2 ઓહમનો અવરોધ. તો બરાબર છે. હવે કઈ ઘટે તો ના. એટલે પ્રશ્ન કમ્પ્લીટ. યસ, નાઉ વોલ્ટેજ. ઓકે, જોઈએ. સૌથી મોટી બેટરી છે ને, આ રહી 10 4 યસ 10. આ વાળા ભાઈનો અહીંયા કે 0. કનેક્ટિંગ વાયર છે, યસ. અવરોધ છે તો કે નહીં, તો અહીંયા બી 0. તો એ જ હિસાબે અહીંયા પણ 0. મોસ્ટલી છે ને દરેક સર્કિટમાં નીચે 0 હોય, તમને કમ્ફર્ટેબલ રહે, ધ્યાન રાખજો. આ 0 એટલે આ બેટરીમાં આ બાજુ 0 ને આ બાજુ 10. તો પછી આ છેડાનો પોટેન્શિયલ હમણાં લખું છું કે 10. ઓકે, બરાબર. વચ્ચે કોઈ કનેક્ટિંગ વાયર નથી, બરોબર. અરે સોરી, કનેક્ટિંગ વાયર છે અવરોધ. તમે કહેશો સર અહીંયા બી ક્યાં છે? 6 ના લખી નાખો. પણ ભાઈ મેં હજી અહીંયા કન્સિડર નથી કર્યું કે 0 લખીશ કે 6 લખીશ કે શું. એટલે એડ કે માઈનસ કે એવું કાંઈ કરવાની જરૂર નથી. પણ હમણાં લખીએ. ચલો હવે તો લખીએ. આ 0 સ્વીકારો અને આ 6 સ્વીકારો. હવે અહીંયા પોટેન્શિયલ 10 હોય, બરોબર. ધન છેડો ઋણ સાથે જોડાયેલો છે. આને બી કરંટ ધનમાંથી નીકાળવો છે, આને બી કરંટ અહીંયાથી ધનમાંથી આમ જ નીકાળવો છે. એટલે બંને સપોર્ટ કરે છે. એટલે આ બિંદુનો પોટેન્શિયલ છે ને, એ તમારે 10 + 6 16 લખી નાખવાનો. બરોબર છે, ધ્યાન રાખજો. અહીંયા ફરી સેમ કન્ડિશન, અહીંયા ફિગર ડ્રો કરેલી હતી અને પેલા વિભાગ 3 માં 10 4. એટલે હવે તો ડાયરેક્ટ લખું તો એટલીસ્ટ તમને સમજાઈ જવું જોઈએ કે 6 કઈ રીતે લખ્યા. ફોર્માલિટી તો છતાં કરવી પડે, 4 અને 0. અહીંયા તો આ બાજુ 0 સ્વીકારી લીધો છે, આ બાજુ 2, બરોબર છે. આ બાજુ બી 0 અને આ બાજુ 2, બરાબર છે. ખૂણો બાકી રહ્યો છે કે બેટરી બાકી રહી છે કે જ્યાં આપણને પોટેન્શિયલ ના ખબર નહીં. તો પછી કરંટ ચાલુ કરીએ યાર, શું પ્રોબ્લેમ છે? ચલ, આ 2 ઓહમમાં ક્યાંથી કેટલો કરંટ વહેતો હશે? તો કે સર 5 એમ્પિયર કરંટ. હવે મને એવું ના કે બોલાવવાનો છો I = V બાય R ને આ રીતે, તો કે 5 એમ્પિયરનો કરંટ નીચેની દિશામાં, બરોબર. ઓકે, અહીંયા છે 10, આ બાજુ 2 એટલે 10 - 2 8. તો 4 એમ્પિયરનો કરંટ અહીંયા વહેશે. કે ડન, આટલું બરોબર, વેરી ગુડ. અહીંયા બી 2, અહીંયા 6 - 2 4, 4 માં છેદમાં 2 ફરી
2 એમ્પિયર 10. હવે સમજો આ બેટરી ફરી બોલું છું બેટરીમાંથી વિદ્યુત પ્રવાહને અફેક્ટ નથી કરવાની તો તમારે અહીંયા વહન જોવાનું અહીંયાથી એટલો જ વહન પામશે જે અહીંયાથી પામશે તો 16 0 એટલે 16 ના છેદમાં 2 એટલે અહીંયાથી આવશે 8 બરોબર ફરી બોલું છું કન્સેપ્ટ સેમ છે મેથડ છે વોલ્ટેજ ડિવાઇડિંગ ની મેથડ બરોબર કદાચ તમને કિર્ચોફ કરતા તો 1000 ગણો આ તમને સરળ લાગતું હશે બરોબર છે એ દાખલા પણ તમે આ મેથડથી ગણી શકશો ટેક્સ્ટબુકના which is more easier yes let's suppose હવે આમાં જોઈએ ભાઈ ચલો કઈ બાકી રહ્યું છે તો yes તો કે આ છેડામાં કરંટ આપણે લખ્યો નથી તો કે ભાઈ આ બ્રાન્ચમાંથી 8 ને 4 12 ને 2 14 14 ને 5 19 એમ્પિયર જેટલો કરંટ છે ને આ મોટી બેટરીમાંથી નીકળેલો હોય ગણી શકાય તમે કહેશો કે સર આ જો 19 એમ્પિયર આમ નીકળે ને એટલે બેટા બેટરીનો નિયમ છે જેટલો કરંટ વિદ્યુત ભાર નીકળતો એટલો પાછો એમને જોઈતો હોય તો પ્રવાહ જેટલો નીકળે એટલો પાછો એને જોઈતો હોય તો 19 આમ દાખલ કરો તો 19 પાછો અંદર એન્ટર કરાવવાનો એટલે આ બ્રાન્ચમાંથી છે ને 5 એમ્પિયર ને આ બાજુથી 8 એટલે આ બ્રાન્ચનો જો તમને કરંટ પૂછે તો તમારે 5 એમ્પિયર નહીં આ બાજુથી 8 આવે છે અને 19 એટલે 11 આવશે કારણ કે આ બી તો મળીને આમ જશે એટલે તમને જો આ બ્રાન્ચનો કરંટ પૂછવામાં આવે અહીંયા આ બાજુથી 8 આવે છે 19 અહીંયા એન્ટર થવો જરૂરી છે અંદર તો 11 એમ્પિયર તમે લખી શકો આ લગભગ આપણે આગલી સર્કિટમાં આ છોડી દીધેલું પણ કન્સેપ્ટ તમને કહી દઉં છું કદાચ આ બ્રાન્ચમાં પૂછે તો 11 અહીંયાથી આવવો જ જોઈએ ભાઈ 5 ઉપરથી આવે છે તો 11 માંથી 5 જવા દો કાં તો આ બંનેનો સરવાળો કરી દો 6 તો આ બ્રાન્ચમાંથી વહેતો કરંટ આ એટલું સિમ્પલ હતું મેં તમને કીધું નહીં પણ છતાં આ દાખલો જોયો બધી જ શાખામાંથી વહેતો કરંટ મળી ગયો તો યસ દિશા મળી ગઈ બાય ધ વે અદિશ રાશિ છે છતાં વિદ્યુત સ્થિતિમાન દરેક પોઈન્ટનું તો કે હા ઉદાહરણમાં આગળ વધીએ ઉદાહરણ નંબર 5 પ્રશ્ન છે નો ફરી પ્રશ્ન છે તો પહેલા શું તો સર શું કથા ઉપર કથા તમે કરો છો સેમ વસ્તુ ભણાવો છો તમને બેટરી છે 8 વોલ્ટની છે લખી દઈએ સર નહીં સર તમે કહો કે ચલો હવે તો બે જગ્યાએ સર 8 વોલ્ટ મોટી બેટરી કઈ ક્યાંથી ગણવાની તો અહીંયાથી ગણને સરળ ગણને ચલો આ 0 સ્ટીલ 0 0 0 0 0 આ 0 હોય તો આ બંને 8 તો આ ભાઈને બી 8 ગણવાનું બરાબર છે જોઈએ હવે અહીંયા 8 પ્લસ તમે કહેશો શું અહીંયાથી 8 મારે શું ગણવાનું તો કે અહીંયા 0 પોટેન્શિયલ તમારે ગણીને ચાલવાનું આગળ કારણ કે આ બી ધન એટલું જ આ બાજુથી સેમ પ્રેશર કરે તો 8 -8 તમે કરશો 0 એટલે આપણે પોટેન્શિયલ અહીંયા ખરેખર કઈ જ નહીં હોય 0 બરોબર અહીંયા તો કે એટલે કરંટ તો પસાર થશે પરંતુ નીચેથી ઉપર થશે બરોબર પછી અહીંયા તો કે અહીંયા બેટા 6 વોલ્ટ આ 8 છે અહીંયા 6 છે એટલે 2 ને 2 1 એ પછી કરશું અહીંયા 4 આ પોઈન્ટ પર લખું છું આ બાજુ મેં 0 માનેલું છે બરાબર કે બાકી નથી રહ્યું અહીંયા બી લખવું હોય તો છેડાનું પોટેન્શિયલ તમે અહીંયા 8 લખી શકો આ બધા જ બિંદુએ જ્યાં બી લખવું હોય ત્યાં 8 લખી શકો પછી આ બાજુ બધામાં 0 બરોબર તો હવે કરંટ વહાવી હે ને લગભગ તો ક્યાંય બાકી નથી
કરંટ વહન ચાલુ કરીએ આને અક્રોસ કરંટ કેટલું તો કે એના માટે આ બી પ્લસ વિરોધ કરે છે એટલે આ બિંદુનો જે પોટેન્શિયલ આવશે એ પોટેન્શિયલ આવશે 8 - 4 અહીંયા આવશે 4 બરોબર આ મિડલમાં લખું છું ગમે ત્યાં તમે લખી શકો 4 4 - 0 છેદમાં 2 એટલે ભાઈ 2 એમ્પિયરનો કરંટ વહેશે 2 એમ્પિયરનો કરંટ વહેશે 4 + 2 V/I બરોબર છે સર I = V/R આગળ વધીએ 8 - 6 2 અને આ ખુદ 2 વાળા ભાઈ છે એટલે 1 એમ્પિયરનો કરંટ વહેશે 1 એમ્પિયર 2 એમ્પિયર બરોબર ત્રીજો આમ વહેશે 2 - 0 2 અને 1 એમ્પિયરનો કરંટ આવશે બરોબર તો એનો અર્થ એવો થયો કે મારે અહીંયાથી નીકળતો કરંટ મારે કેટલો કરવાનો આ બ્રાન્ચમાંથી નીકળતો કરંટ મારે કેટલો કરવાનો તો કે જુઓ આ બેટરીમાંથી નીકળતો કરંટ અહીંયા તો ફ્લો નથી થયો આના કારણે હા 1 વોલ્ટ આ બાજુથી 1 એમ્પિયર એન્ટર થયો છે પણ આમાંથી જે કરંટ નીકળે છે એ 2 1 અહીંયા આપણે ગણી શકીએ કે 3 સમજો હજી તમે એવું ગણી શકો કે આ 1 એમ્પિયરનો કરંટની દિશા આપણે ખાલી એટલું પૂછ્યું હશે કે તમે દરેક બ્રાન્ચમાંથી કરંટની વેલ્યુ શોધો સમજો તમને એવું નહીં પૂછ્યું કે કઈ દિશામાં એનું વહન થાય છે અને પૂછ્યું હોય તો બી આમાં તમે જવાબ મેળવી શકો બરોબર ફરી વોલ્ટેજ ડિવાઇડિંગની મેથડ છે આ મોસ્ટલી આ 5 ઉદાહરણ સુધીમાં તમને એવા એક્ઝામ્પલ ગણવામાં આવેલા છે કે જેમાં દરેક બિંદુનો પોટેન્શિયલ તમને બેટરી થ્રુ ધ્યાન આવે હવે જે આપણે ઉદાહરણ ગણવા જઈ રહ્યા છીએ એમાં એવું બનશે કે તમને નહીં સમજાય કે સર આપણે આમાં આગળ કઈ રીતે વધીએ જેમ કે આ મેથડ છે આ મેથડમાં તમને ધ્યાન આવશે અહીંયા 8 વોલ્ટ અહીંયા આપણે 8 નો પોટેન્શિયલ લખીએ 4 નો લખ્યો અહીંયા 8 નો લખ્યો છે બરોબર તો આપણે દરેક બિંદુના પહેલા બ્લુ કલરથી પોટેન્શિયલ લખી શકીએ છીએ હવે જોઈએ ઉદાહરણ નંબર 6 બરોબર ઉદાહરણ નંબર 6 જોઈએ જો પ્રોબ્લેમ શું થાય અને ક્યાં થાય એક બેટરી 4 વોલ્ટની આપેલી છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી 4 વોલ્ટની બેટરી આપેલી છે આપણે સરખું લખીએ ચાલો સૌથી મોટી બેટરી સાથે કીધું સૌથી મોટી બેટરી આ 6 વાળી ભાઈ ઓકે ત્યાં નીચે તરફ જો હું 0 માનું ને તો મને સરળ રહે તો આ 0 0 0 0 0 તો પછી અહીંયા 0 અહીંયા -2 અહીંયા 4 અને અહીંયા 6 હવે મારે કરંટ જો મારે અહીંયાના પોટેન્શિયલ કેના આધારે ડિફાઇન કરવા તો અહીંયા પ્રોબ્લેમ થાય જેવી રીતે આગલી 5 સર્કિટ હતી તો આગલી 5 સર્કિટમાં સમજો આગલી 5 સર્કિટમાં તમારે ક્યાંય જ કોઈ વેરીએબલ એટલે અજ્ઞાત ધારવાની કોઈ જરૂર પડી નથી પરંતુ જો તમને બેટરીની આધી સર્કિટ કોમ્પ્લિકેટેડ આપવામાં આવે તો પછી તમારે એકાદ અજ્ઞાત ધારવાની જરૂર છે ફરી પ્રશ્ન તો એક જ છે કે બધી જ બ્રાન્ચમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને દરેક ઉપરનું પોટેન્શિયલ જે છે એ આપણે ગણવાનું છે દરેક ખૂણાનું કે જંકશન ઓકે સર લખું છું ધ્યાન રાખજો ડિસ્ક્રિપ્શનની બહુ કોઈ જરૂર નથી તમારા નોંધ માટે તમે તમારી નોટમાં લખો ફેરમેટમાં એના માટે ઉપર આપેલ પરિપથમાં કોઈ એક સ્થાને વિદ્યુત સ્થિતિમાન
x ધારવું પડે, x ધારવું પડે. સમજો અહીંયા કઈ જરૂરિયાત નથી તો નથી ધાર્યું, અહીંયા જરૂરિયાત છે તો ધારીએ છીએ. ફોર સપોઝ કે મેં અહીંયા x ધાર્યું, અહીંયા કોઈ કનેક્ટિંગ વાયર્સ નથી એટલે સમજો કે હું અહીંયા બી x જ આવશે ને અહીંયા બી x જ આવશે. હવે હું ધારું છું, સમજો કે હું ધારું છું કે આ x છે ને એ પોટેન્શિયલ મોટો હશે. હવે પોટેન્શિયલ ધારું છું એવું તમે નાની ધારી શકો, પણ આપણે સરળતા ખાતર કે x પોટેન્શિયલ મોટો હશે વિદ્યુત સ્થિતિમાન આ બિંદુ પર વધારે હશે, એના કરતા વધારે તો અહીંયા આના કરતા વધારે છે ધારીને ચાલીએ છીએ. બરોબર? જો એ ધારીએ તો જ એવું કરી શકીએ કે અહીંયાથી I1 કરંટ ગયો, અહીંયા I2 કરંટ ગયો અને અહીંયા I3 કરંટ ગયો. તો જ હું આ પરિસ્થિતિ, કારણ કે મોટા વિદ્યુત સ્થિતિમાનથી નાના વિદ્યુત સ્થિતિમાન તરફ વહન થાય. બરોબર? તો કે સર જરૂરી છે કે મોટો જ જવાબ આવશે? તો કે બેટા જવાબ નાનો આવ્યો તો પ્રવાહ કદાચ આમ એન્ટર થશે તો નેગેટિવ વેલ્યુ આવી જશે. ચિંતા કરવા જેવી તો છતાં કોઈ બાબત છે નહીં, પણ સરળતા માટે અત્યારે આપણે એવું કરીએ છીએ. વધીને x વાળો ભાઈ 4 કરતા નાના થાય તો I2 કરંટ જે નીચે જે આપણે ધારેલો છે એનો જવાબ નેગેટિવ આવશે, એટલે આપોઆપ આપણને ખબર પડી જાય કે ઉપર જવાનું છે, ઉપર જાય છે. હવે શોધવો કઈ રીતે x વાળા ભાઈ કઈ રીતે શોધવું? એક સિમ્પલ કિર્ચોફનો પ્રથમ નિયમ હું સમજી ગયો કે જેનો પ્રથમ નિયમ હું કરીશ ને તમને એવું થશે કે સર યાર તમે કહેતા હતા કે આપણે કિર્ચોફના નિયમની જરૂર પડ્યા વગર દાખલો ગણવાનો છે, તો બી છતાં તમે બેટા એનો જે બીજો નિયમ છે ને તમને અઘરો લાગે છે, પરંતુ કિર્ચોફનો જે પ્રથમ નિયમ જે વિદ્યુત પ્રવાહને લગતો છે તમને બહુ જ સરળ લાગતો હશે. એ એપ્લાય કરીને જોઈ લઈએ, હે ને? સમજો તો આપણે લીધું કે I1 પ્લસ I2 બધા જ બહાર નીકળે, સમજો. બરોબર? પ્લસ I3 જંક્શન ઉપર વિદ્યુત પ્રવાહનો કુલ સરવાળો શોધી દેવાનો છે. તો આપણે આ છે પાછું આ હતું એને આપણે કરીશું જેમ કે કથા છે. જો ભાઈ I શું થાય V/R. I1 કેટલો? તો કે અહીં આમાંથી જે કરંટ પસાર થશે એ જ I1 હોય. આને અક્રોસ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે x - 2. ફરી બોલું છું 2 ઓહમ ને આ 2 ઓહમ ને અક્રોસ વિદ્યુત સ્થિતિમાન કેટલું? x - 2. તો લખો ને ભાઈ V/R. અહીં આટલું છે સિમ્પલ પ્લસ I2 એટલે આ 2 ઓહમ માંથી વહેતો વિદ્યુત પ્રવાહ. પોટેન્શિયલ નો ડિફરન્સ x - 4 divided by 2 I3 એટલે આ 2 ઓહમ માંથી વહેતો પ્રવાહ એટલે x - 6. x ને મોટો માની જ આપણે x - 6 is equal to 3. અને તું તો નીકળી જશે બિચારો. પ્લસ 2 minus 4 minus 6 is equal to 0. minus 10 plus minus 8 અને 3x minus 8 is equal to 0. આ 8 ના છેદમાં 2.66 જેવું આવે. આપણે એવું બધું કંઈ જરૂર નથી. 2.66 એટલે કેટલું? 4 કરતા નાનું. એટલે આ કરંટ છે ને આમ વહેવાના સ્થાને I2 આમ આવશે. એ બી ગણીશું હમણાં માઈનસ જ આવશે નો ડાઉટ, પણ આ તો વાત થાય છે. બરોબર? એ ગણતરી માટે આપણે તો x બરાબર 8.8/3 પ્રવાહ ગણવા માટે આપણે થોડી આ સ્પેસનો યુઝ કરીશું. ફિગર ત્યાં તમને દેખાઈ રહી છે. આપણે ગણવાનો છે I1. સો I1 કેટલો છે? તો કે ભાઈ I1 છે x ના x + 2
ડિવાઈડ બાય 2 બરોબર x કેટલો આવ્યો કે 8/3 પ્લસ 2 ડિવાઈડ બાય 2 6 થશે 6 ને 8 16 ને 14 એવું ગણી શકો તમે 7/3 એવું બી ગણી શકો બરોબર કરેલું છે પછી તો 3 અને 2 સાથે લસાઅ છે જવાબ કેવો આવ્યો તો કે I1 નો જવાબ આવ્યો ધન તો બરોબર છે I2 નો I2 વાળા નહીં લખ્યા હતા x - 4 ડિવાઇડ બાય 2 x આનો 8/3 -4 ડિવાઇડ બાય 2 4 તેરી 12 8 માંથી 12 જાય એટલે 4 વધશે છેદમાં 3 6 આવી જશે બરોબર આનો જવાબ આપણે આવી રીતે લખી શકીએ -2/3 ફરી બોલું છું માઈનસ જવાબ આવ્યો એનો અર્થ એવો કે આપણે આપણો જે આપણે ધાર્યું હતું કે ઉપર ઓછું વોલ્ટેજ છે 4 કરતા તો કરંટ ઉપર જવું જોઈએ તો આપણે ધાર્યું તો એની વિરુદ્ધ દિશામાં જવાનું છે માઈનસ બરોબર ત્રીજું છે તમારું I3 શું લખેલું છે આપણે x - 6/2 then 8/3 -6/2 6 તેરી 18 -10/6 આવશે 3 6 કરીને આપણે કરીએ છીએ -5/3 આવશે એ બી માઈનસ આવ્યું એટલે કરંટ પાછો ઇન થાય છે તો I2 અને I બરોબર આ ફરી બોલું છું નીટમાં આના કરતા વધારે અઘરું પૂછવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે છતાં આપણે એટલી પ્રેક્ટિસ કરીને જવાની કે કદાચ એક્ઝામના આગલા દિવસે આપણને રિવિઝન બી જો કરવાની આપણને આપણી પાસે ટાઈમ ન હોય તો બી સર્કિટવાળા પ્રશ્નનો કન્સેપ્ટ ક્લિયર હોવાના કારણે તમે એટ એ ટાઈમે સોલ્વ કરી જ શકો આમાં તમારે કિર્ચોફનો બીજો નિયમની જે ગાણિતિક પ્રક્રિયાઓ જે થોડું ટીડીએસ છે યાદ રાખવાની જરૂર નથી માત્ર વોલ્ટેજ ડિવાઇડિંગ મેથડ યાદ રાખવાની જરૂર છે ધ્યાન રાખજો બરોબર છે આ 3 નીકાળી દઈએ એની પછી આપણે ચર્ચા કરીશું કે એક્ઝેક્ટ 3 આવશે કે 4 કારણ કે અહીંયાથી બી તો કરંટ નીકળ્યો છે પણ અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ નથી એન્ટર કઈ રીતે થશે એ બધું પછી પરંતુ આટલું તમે યાદ રાખો 1 એમ્પિયર 2 એમ્પિયર 1 એમ્પિયર આટલો પ્રવાહ અહીંયાથી આટલા અવરોધોમાંથી વહન પામશે બરોબર છે તો ભાગ 4 માં આટલું જ રાખીએ